આનંદભાઈને કહું છું કે આપણી સમક્ષ છે, પણ એક જ વાત છે કે આજે આ જ વખત આપ સૌ આટલી વરસતા વરસાદમાં આવ્યા, આપણા બે રાહબર આગેવાનો આવ્યા, તો ડીજીવીસીએલના ઉચ્ચ કર્મચારીઓને અધિકરણ નીચે આવવાની ફરજ પડી, એમને જવાબ આપવાની ફરજ પડી. આ એકતા એ સંગઠન છે. હજુ આપણી સાથે અન્યાય થાય તો ભવિષ્યમાં પણ જેટલી તમે સંખ્યામાં આવ્યા છો એના કરતાં બહોળી સંખ્યામાં જો હાજર રહેતો તો ચોક્કસપણે આ સરકાર સામે ન્યાય મળવાની આશા જાગશે. જો ઘરે બેસીને તમે ખાલી વોટ્સઅપ કે ફેસબુક કે સોશિયલ મીડિયા પર વિરોધ નોંધાવો તો આ સરકાર સાંભળે એવી નથી. એના માટે વરસતા વરસાદમાં બેસવું પડે છે અને લડવું પડે છે, બોલવું પડે છે. એટલે હું આનંદભાઈ પટેલ આપણા ધારાસભ્યને વિનંતી કરું કે આપણી સમક્ષ છે. नमस्कार. लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे और लड़ेंगे और जीतेंगे और लड़ेंगे और जीतेंगे. ડીજીવીસીએલ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી અને પરીક્ષા લીધા પછી નિમણૂક ન આપવામાં આવી, જોબ લેટર ન આપવામાં આવ્યો, એના માટે નિમણૂક પત્ર માટે અને આપણી સાથે જે થયેલો અન્યાય માટે ન્યાય મેળવવા માટે આજે આપણે ડીજીવીસીએલ ખાતે ભેગા થયા છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત ચેતરભાઈ, આપણી સાથે ઉપસ્થિત અસલમભાઈ, આપણી સાથેના અનેક રાજકીય તેમજ સામાજિક કાર્યકર્તાઓ તેમજ નોકરી વાંચુઓ યુવાનો. આપણી લડત આપણે ગ્રામ્ય વિસ્તારમાં છે. આપણી લડત એટલી જ છે કે ડીજીવીસીએલે જો નિમણૂક નહીં આપી હતી, નોકરી નહીં આપી હતી, તમારી પાસે એક્ઝામ લેવાની જરૂર શું હતી? આપણો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન હતો કે તમારે એપ્રેન્ટિસ થયેલા, આઈટીઆઈ થયેલા અને તમે જે રીતે તમને જોબમાં ક્વોલિફિકેશન જે જોઈતી હતી, શૈક્ષણિક લાયકાત જેટલી જોઈતી હતી, બધી શૈક્ષણિક લાયકાતવાળા અમે ઉમેદવારો છે અને એના માટે આપણે હલ્લાબોલ કરીને અહીંયા જોબ માટે માંગવા માટે આવ્યા. ખૂબ લાંબી લડત ચાલી, વરસાદમાં પણ તમે બધા આવ્યા. પરંતુ એક વાત આપણે બધાએ સ્વીકારવી જોઈએ કે મને કંઈ ખાવાનું જોઈએ, મને કંઈ નોકરી જોઈએ તો મારે જઈને જવાબ માંગવો પડે. માંગવો પડે કે માંગવો પડે કે? આમાંથી પહેલી વાર ડીજીવીસીએલની ઓફિસ કોણે જોઈ? આ તો ચોક્કસ પહેલી વાર જોઈ હોય, પહેલી વાર આ ડીજીવીસીએલની ઓફિસ જોઈ. તમને બધાને હાથ જોડીને ખૂબ અભિનંદન. તમે પરીક્ષા આપ્યા પછી 5 મહિના સુધી જવાબ માંગવા આવ્યા નથી. એ જવાબ માંગવા માટે આવવાની આપણે ખૂબ જરૂર છે અને આ લડાઈ આપણને એમણે બાહેધરી આપી એ ઓગસ્ટ મહિના સુધીની નથી. આ આંદોલનનું પૂર્ણ વિરામ નથી, આ આંદોલનનો અલ્પ વિરામ છે. અહીંના લોકો, પોલીસ અને મીડિયાની હાજરીમાં કહું છું, અહીંના અધિકારીઓ જે તે એજન્સી સાથે મેળાપણી કરી હોય, અહીંના અધિકારીઓએ આપણા યુવાનો સાથે કઈ અન્યાય કર્યો હોય અમે સહન કરવાના નથી. અમે ઓગસ્ટ મહિના પછી પણ જવાબ લેવા આવશું ને? આવશું ને? આવશું ને? પેલા 100 જણને નોકરી મળી જાય તે આવશે કે નહીં આવશે ને? આવવું જ પડશે. આપણી ખાસ એસટી, એસસી, ઓબીસી માઇનોરિટીને કચડાયેલો, જે આર્થિક રીતે કચડાયેલો વર્ગની ઉપર ખબર કે મને મળી ગયું ને બસ થઈ ગયું, બાજુવાળા નહીં મળે તો કઈ થાય ને. પરંતુ આપણે એ માન્યતામાંથી દૂર જવાનું છે અને અન્યાયના વિરોધમાં, કોઈ પણ જાતનો અન્યાય થાય એ અન્યાયના વિરોધમાં આપણે ન્યાય મેળવવા માટે જવું પડે. આપણી લડાઈમાં અહીંયા કોણ આવ્યું છે ખબર? દાહોદથી 8 જેટલા યુવાનો આવ્યા છે. દાહોદથી એ કોઈ આપણી ડીજીવીસીએલમાં આવતું જ નથી, છતાં પણ આપણા આદિવાસી સમાજ, અન્ય સમાજને નુકસાન થાય એના માટે આવ્યા. આ ભાઈ ધરમપુરથી આવ્યા છે. આપણે ધરમપુરથી અહીંયા સુધી આવ્યા છે, પરંતુ એના છેવાડાના કેટલાક લોકો અમારી સાથે કોન્ટેક્ટમાં છે પણ આવ્યા નથી. આપણે કોઈ બી અન્યાયની સામેની ન્યાય માટેની લડતમાં આપણે એકજૂટ થવાનું છે. થશો ને બધા? તમે બધા આવ્યા, શાંતિથી આપણે પ્રદર્શન કર્યું એ બદલ સૌનો આભાર. સૌને જય આદિવાસી, જય ભારત. જોહાર. આજે મારા સાથી સિનિયર ધારાસભ્ય આનંદભાઈ પટેલ
અને અસલમભાઈ સાયકલવાળા, મનીષભાઈ શેઠ, નિરંજનભાઈ વસાવા અને એવા તમામ અમારા રિક્ષા યુનિયનના પ્રમુખ મનીષભાઈ, તમામ આગેવાનો અહીંયા જે પણ અન્યાય થયો હતો એના વિરોધમાં આજે ઉપસ્થિત થયા છે. ત્યારે સાથીઓ, સૌ પ્રથમ તો જે પ્રકારે આ ભરતી થઈ એ ભરતીમાં એપ્રેન્ટિસ જે લોકોએ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું, તાલીમ લીધી, એનસીટીવી જે લોકોએ એનો ટ્રેડ પૂરો કર્યો, જે લોકોએ પોલટ્રાય પૂરો કર્યો અને પછી પરીક્ષા લીધી, એ પરીક્ષા 19 જાન્યુઆરીના રોજ એક્ઝામ હતી, એ પણ પાસ કરી, એનું રિઝલ્ટ 21 તારીખે મુકાઈ ગયું, એનું મેરિટ 29 તારીખે મુકાઈ ગયું ને 1864 લોકોના નામ બહાર આવી ગયા. 1864 લોકો પાસ થઈ ગયા. પણ તમે હજુ ધ્યાન આપીને હશે કે આ લોકોએ તે વખતે જે પ્રકારે પોલીસની ભરતી થાય એમાં સ્પષ્ટ લખવામાં આવે કે ભાઈ અમે 12,000 પોલીસની ભરતી કરીએ છીએ, એમાં આટલા જનરલ કેટેગરીના હશે, આટલા એસસીના હશે, એસટીના હશે, પછાત વર્ગના હશે, એવું આમાં ક્યાંય લખ્યું. બીજું કે 12,000ની ભરતી કરીએ છીએ પોલીસની કે શિક્ષકોની, આ લોકોએ આપણને ક્યારે એવું નથી કીધું કે અમે 100ની ભરતી કરીએ, 1000ની કરીએ છીએ કે 2000ની. તમને કોઈ દિવસે કીધું છે? આ એક આમની ભૂલ છે. એક તો રોસ્ટર પદ્ધતિ પ્રમાણે અનામત બિન અનામતની કોઈ કેટેગરી આપણે બનાવી નથી. બીજું કે કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાઓ માટે અમે ભરીએ છીએ એની પણ કોઈ વાત આપણે કરી નથી. પછી આ લોકોએ હું ખેલ પાડ્યો, તમારી ભરતી કરી, 1864 જણ પાસ થઈ ગયા. પછી આ લોકોને લાગ્યું કે હવે આપણે તો આટલા જ લોકો તો પાસ થઈ ગયા, હવે આપણે શું કરીશું? હવે આ લોકોનો અસલી ખેલ ચાલુ થાય છે. સાંભળો, આ લોકોએ દિલ્હીની એક એજન્સીને 200 કરોડનું ટેન્ડર આપ્યું. કેટલાનું? 200 કરોડનું ટેન્ડર આપ્યું અને તમામ સબ સેન્ટરોમાં 9 જણની બારોબાર ભરતી કરી લીધી. ભરતી કઈ રીતના કરી? ભરતી કરીને એ લોકો પર આટલી ડિગ્રી નથી, એ લોકોએ કોઈ એક્ઝામ બી નથી આપી, બારોબાર 15,000માં ભરતી કરી, એમાં પણ લાખો રૂપિયા એ લોકોએ લેવડ દેવડ કરી લીધી. ખબર છે ને તમને? ત્યારે અમને ચિંતા થઈ કે 6 મહિનાથી ભરતી થયેલા લોકો ભરતી થઈ, પાસ થઈ ગયા, યાદી મુકાઈ ગઈ, એ લોકોને કોઈ પૂછતું નથી ને કોન્ટ્રાક્ટે પોતાના માણસોને ભરી લીધા. એને લઈને અમે આનંદભાઈ સાથે ચર્ચા કરી, ભાઈ આ તો કરવું પડશે, કોણ છે આ લોકો? પછી તમને અમને બધાને સંપર્ક થયો, આપણે બધા મળ્યા. અમારો આમાં કોઈ સ્વાર્થ નથી, પણ જે જિલ્લાના યુવાનોએ ખર્ચા કરીને આટલી તાલીમ લીધી, કોર્સ કર્યા, એ લોકોએ પરીક્ષા આપી, એમાંથી એક બી જણની ભરતી નહીં કરી. હવે 6 મહિના પૂરા થવા આવતા હતા એટલે પછી આગેવાનો સાથે મળ્યા, દીપકભાઈથી માંડીને બધાનો સંપર્ક થયો. અમે કીધું ભાઈ આવી રીતના તો કાં સુધી તમે ચલાવવાના, ચાલો અમે સાથે આવીએ છીએ. આનંદભાઈ સાથે ચર્ચા થઈ, અમે અહીંયા આવ્યા, એમની સાથે બધી વાતો થઈ. એટલે એ લોકો એવું કીધું છે કે આવતીકાલે 35 જણને ઓર્ડર આપવાના છે. મેરિટમાં જે લોકો આવશે, રોસ્ટર પદ્ધતિ 2002, 2000, 2004 અને 2013ના પરિપત્ર મુજબ રોસ્ટર પદ્ધતિ પ્રમાણે જ ભરતી કરશે. હમણાં આવતીકાલે 35 જણને ઓર્ડર આપવાના છે. ઓગસ્ટ મહિનો પૂરો થતા બીજા 100 જણને કાયમી ઓર્ડર આપવાના છે, કાયમી નોકરીનો. હા કે એનો પગાર 27,000થી સ્ટાર્ટ થશે. એટલે તમારામાંથી જે લોકો મેરિટમાં હશે એ પ્રમાણે જ ભરતી થશે. એમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, હવે 1864માંથી પેલા 35, પછી 6 જણ બીજા કદાચ ખાલી થાય, માની કે 150-200 બીજા બી થાય, પણ જે ઓગસ્ટ મહિના પછી જે લોકો વધે છે એમના માટે આ લોકો આપણને એવી બાહેધરી આપી છે કે અમે આઉટસોર્સિંગથી ભરતી કરીએ 1500 જણની. જે જગ્યા હજુ બી ખાલી છે, પેલા લોકો ભરે છે
જે અટકાવીને તમારામાંથી 1500 જણ જે છે એમની આ લોકો ભરતી કરવાના છે. તમે સહમત છો ને? એમ બી જોવું પડશે ભાઈ, મેરિટમાં જોવું પડશે. ના એવું નથી, મેરિટ નથી, જગ્યા નથી. અહીંયા 6 મહિના બેહી રહેવાના છો, 6 મહિના ઘરે બેસવાના છો. જગ્યા નથી ભાઈ અહીંયા. જેમ તેમ જગ્યા, જે લોકો રિટાયર થાય છે, જગ્યા ખાલી થાય છે, એ પ્રમાણે બીજી 100 વેકેન્સી નીકળે છે. અમારી જે જગ્યા હતી એ આઉટસોર્સિંગ વાળાને આપી દીધી. ટેન્ડર થઈ ગયું 200 કરોડ. કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારે આપી દીધું, પૂરું કરી દીધું. હવે એમાં તમારે હાલ પૂરતું બી જોડાવવું પડશે. એ તો પછી ઘરે બેસવાનો વારો આવશે, બીજું કોઈ વિકલ્પ નથી. એમની પાસે નથી, મારી પાસે પણ નથી. ખ્યાલ આવે છે ને તમને? આ જ રસ્તો અહીંયા નીકળેલો છે, એનો હું ખુલાસો કરી લઉં છું. કાલે ઉઠીને તમને એવું ના થાય કે ભાઈ 150 જણને કાયમી ભરતીના ઓર્ડર મળી ગયા, એ મેરિટ પણ મળશે, મેરિટ પર, અને અમને નથી મળ્યા, ચાલો ફરી જઈએ. તો આ એ લોકોએ બાંયધરી આપી છે. તમારામાંથી આઉટસોર્સિંગમાં 1500 લોકોને આ લોકો હાલ પૂરતા લેવાના છે. જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ તમારામાંથી પાછા કાયમીમાં લેવાના છે. તમારામાંથી જ કાયમીમાં લેવાના છે. પછી ભરતી પાડે તો અમે આનંદભાઈ સાથે બેઠા છે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તૈયાર છો ને? તમારામાંથી અપગ્રેડ આપીને કાયમીમાં ભરતી કરશે. આ વર્ષે થાય, 6 મહિના પછી થાય, વર્ષ પછી થાય, તમારામાંથી જ ઉપર જશે. ખ્યાલ આવ્યો ને તમને? પાછી પરીક્ષા આવે તમે બેઠા છે ને ભાઈ, તમે અમને કહેજો તો ખરા. આવી પરીક્ષા આવે તો પાછા આપણે આવશું, ચિંતા નહીં કરો. ખ્યાલ છે ને? પાછા આપણે આવીશું. એમને કીધું છે કે આ લોકોને જ પ્રાયોરિટી આપીને તમારે લેવાનું. એટલે આ વાત અમારે અહીંયા થઈ છે, તે તમારા સમક્ષ અમે ખુલાસો કરીએ છીએ. અમે આનંદભાઈ કે મારો સ્વભાવ એવો નથી કે તમને છુપાવીને વધારે અપેક્ષા આપી દઈએ કે આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ. જે ચોખવટ થઈ છે એ વાત તમારી કલાક સુધી અહીંયા માથાકૂટ થઈને આ પરિણામ તમારી સમક્ષ અમે મૂકીએ છીએ. બીજું મહત્વની બાબત એ છે કે કાલથી તમારામાંથી કેટલાય લોકોના મારા પર ફોન આવતા હતા કે સાહેબ કેસ પેસ થશે તો, સાહેબ પોલીસ દંડાવાળી કરશે તો, સાહેબ મારે દૂર પડે છે, મારાથી નહીં અવાય, તમે જરા આ વાત બી મૂકજો, આમ કેજો, તેમ કેજો. અમને બધા સલાહ આપતા હતા. બધા તમારામાંથી ફોન કરીને અમને સલાહ આપતા હતા, સાહેબ કે આમ થઈ ગયું, સાહેબ તેમ થઈ ગયું. આજે પણ અહીંયા આવીને મેં જોયું 1864 જણ પાસ થયેલા છે, 164 જણ આવ્યા છે, 1700 જણ આજે બી નથી આવ્યા ને? વિચાર કરો. હવે તમારી નોકરી માટે પણ આ લોકો લડે. એવું જ બધા વિચારે છે કે ભાઈ તમે લડો, અમે ઘરેથી બધું જોઈ લેવું. આપણા લોકોમાં આટલી જ ગંભીરતા છે ને? 164 જણ તમે અહીંયા હશો, 1700 જણ આજે પણ નથી આવ્યા. બોલો, પોતાની નોકરી માટે પણ નથી આવ્યા. આ ગંભીરતા છે આપણા લોકોની. એટલે વિચાર કરો, આપણે આટલું બધું લડતા છે, પોલીસ આટલી બધી છે, મીડિયા વાળા બધા આવી ગયા છે, બધા સહકાર આપ્યો. પેલા સાહેબ પણ અહીંયા ઉતરીને અહીંયા આવ્યા છે, પણ જેને નોકરી લેવાની છે ભાઈ લોકો કોઈ નથી. આ બધી વાસ્તવિકતા છે. અમને સંખ્યાની કોઈ જરૂર નથી. અમે વિધાન કે 500 આવો, અમારી જ્યાં વાત કરવાની હશે આનંદભાઈ સાથે અમે ખભા મિલાવીને અમે વાત કરીએ છીએ. અમે તો વિધાનસભાના બી ઘેરાવા કર્યા છે, વિધાનસભાના ગૃહમાં પણ અમે હોબાળા કર્યા છે, માર્શલોએ ઉચકી અમને બહાર નાખેલા છે. અમે બિરસા મુંડા ભવન પણ ઘેરાવો કર્યો છે, સચિવાલય પણ ઘેરાવો કર્યો છે. આ ભવન તો કઈ નથી, મહિનો અહીંયા જ પડી રહી. અમારા અહીંયા બહુ બધા હાકા છે. કોવિડ કરે છે, સહકાર આપે છે, અધિકારીઓ સહકાર આપે છે, મીડિયા વાળા આટલો બધો સહકાર આપે છે, સુરત વાળા આટલો બધો સહકાર આપે છે. તો તમારી લડાઈ લડવા માટે બી તમારે બધાએ તો આવવું જ પડે. તો ચિંતા નહીં કરતા. જે પણ વચલો રસ્તો નીકળ્યો છે 19-20 કરીને અમે કાઢ્યો છે. થોડું વેઠી લેજો. તમારા માટે અમે બેઠા છે. તમને એવું ના થાય કે ચૈતરભાઈ ને આનંદભાઈ તો એકવાર આવ્યા ને જતા રહ્યા. તમે કહેશો કે ભાઈ આવતા અઠવાડિયે ફરી આવજો, તો અમે તો ફરી આવવા તૈયાર છે ભાઈ. એની ચિંતા નહીં કરતા, પણ રસ્તો કાઢવો પડે. પછી અહીંયા જીતેંગે, મરેંગે, લડેંગે, જીતેંગે, જિંદાબાદ, મુર્દાબાદ આવેદન નિવેદન કરીને
છૂટા પડી જવાથી કોઈ નિરાકરણ નથી આવવાનું ભાઈ. તમને ન્યાય અપાવવા આવ્યા છે એટલે અમારી બી ફરજ બને કે 2 મુદ્દા તમારા તરફી હારા નીકળે. તો આ મુદ્દા નીકળેલા છે. એક તો કાલે 35 જણને મેરિટમાં આવતા હોય એને ઓર્ડર આપવાના છે. ઓગસ્ટ મહિનો પૂરો થતા 100 જણને ઓર્ડર આપવાના છે અને 3 મહિના પછી બીજા લોકોને ઓર્ડર આપવાના છે અને 6 મહિના પૂરા થતા બીજા લોકોને. એનો આંકડો આપણી પાસે નથી. તો એ મેરિટમાં આવતા લોકોને આ પ્રમાણે ઓર્ડરો મળશે અને 15